છે। મહાભારત 3 પંચરાત્ર શાસ્ત્ર ગુરુ પરંપરા બાલશ્રુતિ। ભીષ્મે કહ્યું, હે રાજા, બ્રહ્માંડના સર્જનહાર નારદને ઉપદેશ આપ્યા પછી તેઓ ત્યાં અદૃશ્ય થઈ ગયા। ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીને નારદ નરનારાયણને જોવા માટે પથરિકા આશ્રમમાં ગયા। નારદે ફરીથી બધા બ્રહ્મસભાઓને આ ગુપ્ત જ્ઞાન વિશે કહ્યું, જે પંચરાત્ર તરીકે ઓળખાતા ચતુર્વેદનો સાર છે। આ જ્ઞાન જે તેમણે શ્રીમાન નારાયણના મુખમાંથી જોયું અને સાંભળ્યું હતું, ચતુર્વેદનો સાર। પછી યુધિષ્ઠિરે કહ્યું, હે મહાન પિતા, આ ભગવાનનો મહિમા ખૂબ જ અદ્ભુત છે। પરંતુ નારદ બ્રહ્માના સભામાં આ વાર્તા સાંભળે છે, તેનું રહસ્ય શું છે? શું તે બ્રહ્મા ભગવાનનું સ્વરૂપ જાણતા નથી? શું બ્રહ્મા પરમ ભગવાનનો પ્રથમ જન્મ નથી? તો પછી બ્રહ્મા તે મહાન આત્માના પ્રભાવને કેવી રીતે જાણતા નથી? મને તે સમજાવો। પછી ભીષ્મે કહ્યું, હે રાજેન્દ્ર, સાંભળો, આ શાશ્વત વાણી પ્રવાહમાં ઘણા મહાન યુગો અને સર્જનો પસાર થયા છે। દરેક યુગમાં બ્રહ્માની રચના પ્રથમ આવે છે। તેથી તેનો અર્થ એ નથી કે આદિકાળના હિરણ્યગર્ભ તે ભગવાનનો મહિમા જાણતા ન હતા। ચાર મુખવાળા બ્રહ્મા તેમની રચનાનું કારણ, નારાયણનું દર્શન, બીજા કોઈ કરતાં વધુ સારી રીતે જાણે છે। જો કે નારદ આ વેદ અન્ય સિદ્ધો, બ્રહ્મસભાના અન્ય ભક્તો અને ઊંટોને સંભળાવતા હતા। તે સિદ્ધો અને મહાન ઊંટો પાસેથી સૂર્યે આ જ્ઞાન મેળવ્યું। પછી બધા જ વિશ્વોનું અન્વેષણ કર્યા પછી સૂર્યે આ જ્ઞાન 66,000 શુદ્ધ મનવાળા ઉપકૃલાઓ, બાલકૈલ્યો ને શીખવ્યું, જેઓ હંમેશા તેમની યાત્રામાં તેમની સાથે હતા। તે મહાન ઊંટો પાસેથી મેરુ પર્વત પર ભેગા થયેલા દેવતાઓ આ વેદ સમજી ગયા। અસિત નામના બ્રાહ્મણે દેવતાઓ પાસેથી આ જ્ઞાન મેળવ્યું અને તેને તેના પૂર્વજોને પહોંચાડ્યું। તેમણે તેમ કર્યું, મારા પિતા શાંતનુ, તેમણે તે દેવતાઓ પાસેથી જેમણે તે શીખ્યા અને તે દેવતાઓ પાસેથી જેમણે મને તે શીખવ્યું। મેં હવે સૂચના આપી છે, તમે તે ગમે તે હોય, ભલે તે દેવ હોય કે દેવતા। મહર્ષિ, આ વેદ સાંભળીને માણસ પરમ ભગવાનનો ભક્ત બને છે। આ પવિત્ર વાર્તા એવી કોઈને ન કહો જે વાસુદેવનો ભક્ત નથી। હે રાજેન્દ્ર, જાણો કે આ બધી વાર્તાઓનો સાર છે જે તમે મારી પાસેથી અત્યાર સુધી સાંભળી છે। જેમ ભૂતકાળમાં દેવતાઓ અને દાનવોએ સાથે મળીને દૂધનો સમુદ્ર પીધો હતો અને અમૃત મેળવ્યો હતો, તેવી જ રીતે નારાયણની વાર્તાનો સાર પણ વિવ્રતો દ્વારા ધ્યાન દ્વારા સમજાયો હતો। જે આ વાર્તા કહે છે, જે તેને સાંભળે છે, તે એકલો થઈ જાય છે, એકાંત ભક્તોમાં જોડાય છે, સફેદ ટાપુ પર પહોંચે છે, ચંદ્રની જેમ ચમકે છે અને હજાર સૃષ્ટિના સ્વામીમાં પ્રવેશ કરે છે। આમાં કોઈ શંકા નથી। જો કોઈ દુઃખી વ્યક્તિ આ સાંભળે છે, તો તે દુઃખથી મુક્ત થાય છે। જો કોઈ બીમાર વ્યક્તિ આ સાંભળે છે, તો તે સાજો થાય છે। તપસ્વી પોતાની ઈચ્છા પ્રાપ્ત કરે છે। આમ કરવાથી ભક્ત મહિમા પ્રાપ્ત કરે છે। હે રાજેન્દ્ર, તમે પણ હંમેશા પરમાત્માની પૂજા કરો છો, જે તમારી માતા, તમારા પિતા અને તમારા લૌકિક શિક્ષક છે। હે યુધિષ્ઠિર, ભગવાન મહાન બુદ્ધિ અને શાશ્વત દેવ બ્રહ્મા કૃપા કરીને તમને આશીર્વાદ આપો। વૈશંપાયને કહ્યું, હે જન્મેજયન, આ વાર્તા સાંભળીને ધર્મરાજ નારાયણનો ભક્ત બન્યો। તેમના ભાઈઓ પણ તેમની પાછળ ગયા। તેઓએ તેમના ગુરુ અને મહાન ઋષિ કૃષ્ણપાયનની પ્રશંસા કરી, જેમણે આકાશમાં દૂધના સમુદ્રમાં જઈને નારાયણની પૂજા કરી। ભગવાન બ્રહ્મા દ્વારા શીખવવામાં આવતી વૃત્તિના વિધિઓનું રહસ્ય। સૌતીએ કહ્યું, હે સૌનકના પુત્રો, મેં તમને વૈશંપાયને જે કહ્યું છે તે બધું કહી દીધું છે। તમે બધાએ તપ કર્યું છે, તમે બધાએ ઉપવાસ કર્યા છે, તમે બધા વેદોના વિદ્વાન છો, નૈમિસારવનના રહેવાસી છો, 2 દીવાઓના માલિક છો, જે સૌનકના મહાન ધામના દર્શન કરવા આવ્યા છો, તમે બલિદાન દ્વારા શાશ્વત પરમાત્માની પૂજા કરી છે। આ પરંપરામાંથી આવ્યું છે। મારા પિતાએ મને ભૂતકાળમાં કહ્યું હતું। પછી સૌત્યએ કહ્યું, હે સૌત્ય, દેવોના પૂજનીય દેવ, જગતના સર્જનહાર, ભગવાન, જગતના સર્જનહાર, હબીસુને બલિદાનના મુખ્ય દેવ તરીકે કેવી રીતે સ્વીકાર્યા? તેમણે કેવી રીતે યજ્ઞ કર્યો? વેદ અને વેદોના જ્ઞાની આ ભગવાને જ્ઞાન અને બલિદાનના સ્વરૂપ, બલિદાનના ધર્મને કેમ સ્વીકાર્યો? દેવતાઓ પ્રકૃતિ ધર્મમાં ભાગ લેવા માટે કેવી રીતે યોગ્ય બનાવવામાં આવ્યા?
દેવતાઓ જ્ઞાનને કર્મમાંથી કેવી રીતે પાછું ખેંચી લે છે અને બલિદાનના ધર્મનું પાલન કરે છે? આ શંકા દૂર કરવા માટે નારાયણની વાર્તા સાંભળો. તમે જ્ઞાની છો, તમે તેમના વિનાશક છો. ઋષિ સુદાના પુત્રએ કહ્યું, સાંભળો, હે સૌનાગર. જન્મજયે કહ્યું, હું તમને વૈશંભય પાસેથી અગાઉ જે શીખ્યા તે ભાષાંતર કરીશ. જન્મજયે કહ્યું, બ્રહ્માથી બંધાયેલા, પરમ શક્તિથી બંધાયેલા આ બધા જગતના દેવતાઓ અને માણસો ફક્ત પ્રગતિની પ્રવૃત્તિમાં જ રસ ધરાવે છે. જ્યારે તમે ઉપદેશ આપો છો, ત્યારે તમે સમજાવો છો કે મુક્તિ એ સર્વોચ્ચ અને શાશ્વત આનંદ છે. મેં સાંભળ્યું છે કે જે લોકો બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે અને મુક્તિ પ્રાપ્ત કરે છે તેઓ હજારો લોકમાં ભગવાનની હાજરીમાં પ્રવેશ કરે છે. પરંતુ આ શાશ્વત મુક્તિનું પાલન કરવું મુશ્કેલ છે. તેથી જ દેવતાઓ પણ આ ધર્મનો ત્યાગ કરે છે અને યજ્ઞમાં દેવતાઓનો યજ્ઞ શોધે છે. 4 મુખવાળા બ્રહ્મા, હિરણ્યગર્ભ, રુદ્ર, શક્તિશાળી ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, તારાઓનો સ્વામી, પવનનો દેવ, અગ્નિ, વરુણ, આકાશ આ બધા દેવતાઓ તેમના માટે નિર્ધારિત વિનાશથી અજાણ છે. તેથી જ તેમનું વિશ્વ સમયને આધીન છે અને તેઓ તાત્કાલિક અને અવિનાશી મુક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. આ કર્મ માર્ગમાં એક મોટી ભૂલ છે. યજ્ઞોમાં દેવતાઓની પૂજા શા માટે કરવામાં આવે છે? તેઓ બલિદાન માટે કેવી રીતે લાયક બને છે? તો પછી તેઓ બલિદાનનો એક ભાગ, તેઓ જે બલિદાન આપે છે તેનો એક ભાગ કોને સમર્પિત કરે છે? મારા મનમાં આ શંકાઓ સળગી રહી છે. ઇતિહાસ વર્ણવીને તમે જ મારી શંકાઓનું નિરાકરણ કરી શકો છો. પછી વૈશંપાયને કહ્યું, હે રાજા, તમે ખૂબ જ રહસ્યમય પ્રશ્ન પૂછ્યો છે. એક અજ્ઞાની વ્યક્તિ, વેદોથી અજાણ, પુરાણોથી અજાણ, આ પ્રશ્નોનો વાજબી જવાબ આપી શકતો નથી. મેં આ પ્રશ્ન મારા ગુરુ કૃષ્ણપાયન વ્યાસ વિશે પહેલા પણ પૂછ્યો હતો. સિદ્ધચરણથી ધન્ય સૌથી સુંદર પર્વત મેરુ પર્વત પર એક વખત મહાન વ્યાસ પોતાની ઇન્દ્રિયો અને ક્રોધને વશ કરીને તેમની પાસે સુશોભિત વસ્ત્રો પહેરીને આવ્યા. તેમણે 5 શિષ્યોને વેદોનો અભ્યાસ કરવાનો આદેશ આપ્યો, જેમાંથી 5મો મહાભારત હતો. આ વેદોનો અભ્યાસ કરનારાઓ માટે છે. તમે પૂછેલી શંકા ઊભી થઈ, તેથી વ્યાસે તે શંકાનો જવાબ આપ્યો. ત્યાંથી હું તમને જે પૂછ્યું તે કહીશ. વ્યાસે કહ્યું, સાંભળો, મેં પોતે પણ ખૂબ જ કઠોર અને મહાન તપ કર્યું છે. આ તપ કરવાનું કારણ ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન જાણવાની ઈચ્છા છે. આ રીતે મારી ઇન્દ્રિયોને સંયમિત કરીને અને તપસ્યા કર્યા પછી હું દૂધના સમુદ્રના કિનારે શ્રીમન નારાયણના ઘરે ગયો. મેં પૂજા કરીને 3 વાર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તમારી શંકાઓ દૂર કરવા માટે હું તમને તે જ્ઞાન કહીશ. કલ્પમાં જ્ઞાનના દર્શન દ્વારા મેં શું શોધ્યું છે તે હું સમજાવું. જે લોકો સાંખ્ય યોગ જાણે છે તેઓ પરમાત્મા વિશે વાત કરે છે, જે પોતાના કાર્યોથી મહાપુરુષ નામ ધારણ કરે છે. જેઓ તેમનાથી જન્મેલા અસ્પષ્ટ આત્માને જાણે છે તેઓ કહે છે કે અસ્પષ્ટ આત્મા મુખ્ય છે. તે ભગવાનમાંથી, અસ્પષ્ટ આત્મામાંથી, અસ્પષ્ટ આત્મા વિશ્વનું સર્જન કરવા માટે જન્મે છે. આ રીતે પ્રગટ થયેલા સૂત્રને અનિરુદ્ધ અને મહાત્મા કહેવામાં આવે છે. તેમણે સર્વવ્યાપીનું સર્જન કર્યું. તેમને અહંકાર પણ કહેવામાં આવે છે. આ અહંકારમાંથી પૃથ્વી, વાયુ, આકાશ, દેવા અને પ્રકાશની 5 મહાન શક્તિઓનું સર્જન થયું. આ રીતે તેમને બનાવીને તે ભગવાને તેમના ગુણોનું પણ સર્જન કર્યું. આ 5 મહાન આત્માઓમાંથી બ્રહ્માના 8 અવતારો મરીષિ, અંગિરસ, અત્રિ, પુલસ્ય, પુલ, ક્રતુ, મહાત્મા વસિષ્ઠ અને સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા. આ પ્રકૃતિ છે. બધા જ જગતે તેમનામાં આશ્રય લીધો. પછી વિશ્વના પિતા બ્રહ્માએ વેદોની રચના કરી અને વેદોની રચના પણ પૂર્ણતા માટે કરવામાં આવી. વિશ્વ, યજ્ઞ તેમના ભાગો છે. ઉપરોક્ત 8 પ્રકૃતિઓમાંથી આ સમગ્ર વિશ્વનું નિર્માણ થયું. ક્રોધનું અવતાર રુદ્રનું નિર્માણ થયું. તેમણે પોતાના જેવા 10 પુરુષો બનાવ્યા. આમ રુદ્રો 11 બન્યા. તે બધા પરિવર્તનશીલ માણસો હતા. તેઓ પ્રકૃતિ પણ હતા અને તેમના દ્વારા બનાવેલા જીવોમાં ઇચ્છનીય હતા. આમ વિશ્વના કાર્ય માટે જે લોકોનું નિર્માણ થયું હતું તે બધા બ્રહ્મા પાસે આવ્યા. હે પૂજ્ય ભગવાન, તે શક્તિશાળી વ્યક્તિએ આપણને બનાવ્યા છે. આપણે કોણ છીએ? આપણે કયા અધિકાર હેઠળ હોઈએ? આપણે આ સત્તાઓનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?
પછી બ્રહ્માએ તે દેવતાઓ વિશે વધુ સમજાવ્યું. હે ભગવાન, જેમણે બ્રહ્મા અને ધાર્મિક વિધિઓના રહસ્યો શીખવ્યા. પછી બ્રહ્માએ કહ્યું, હે દેવો, તમે મને યોગ્ય રીતે યાદ કરાવ્યું છે. મને તમારા આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. મને પણ એક ચિંતા છે જે તમને ગમતી નથી. આપણે 3 લોકમાં કેવી રીતે મુસાફરી કરી શકીએ? આપણે તમારા અને મારા માટે શક્તિ કેવી રીતે ગુમાવી ન શકીએ? મેં વિચાર્યું, અહીંથી આપણે બધા અદૃશ્ય મહાપુરુષ પાસે જઈ શકીએ છીએ, જે વિશ્વના સાક્ષી છે. તે આપણને કહેશે કે આપણા માટે શું સારું છે. જ્યારે બ્રહ્માએ આ કહ્યું, ત્યારે ઋષિઓ અને દેવતાઓ તેમની સાથે વિશ્વ કલ્યાણની શોધમાં આકાશ મહાસાગરના ઉત્તર કિનારે ગયા. તેઓએ બ્રહ્માના નિર્દેશન મુજબ વેદ દ્વારા નિર્ધારિત તપસ્યા કરી. આ તપસ્યામાં નથી, આ ભયંકર છે. આને મહાન ભાગ્ય કહેવાય છે. આંખો અને હાથો ઊંચા કરવામાં આવ્યા. મન એકાગ્ર હતું. બધા એક પગ પર ઊભા રહ્યા. વૃક્ષ બન્યા અને હજારો દિવ્ય વર્ષો સુધી એક મનથી તપસ્યા કરી. તેઓએ વેદોને શણગાર્યા. આ મધુર અવાજે પૂછ્યું. ભગવાન બોલ્યા, હે બ્રહ્માના દેવો, હે ઋષિઓ, ઓ ઋષિઓ, તમારા બધાનું સ્વાગત કરો અને સારી રીતે બોલો. તમારી પાસેથી મેં શીખ્યું છે કે વિશ્વના કલ્યાણ માટે મારે કેટલું મોટું કાર્ય કરવાનું છે. તમારા આત્માઓની સેવા મારી પોતાની ઈચ્છા મુજબ કરવી પડશે. હે દેવો, તમે મારી પૂજા કરવાની ઈચ્છાથી મહાન તપસ્યા કરી છે. હે મહાન, તમે આ તપસ્યાનું સારું ફળ ભોગવશો. વિશ્વના શિક્ષક, વિશ્વના પિતા, જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ, તમે એક મનથી મારી પૂજા કરો. હંમેશા મારા માટે યજ્ઞનો એક ભાગ અલગ રાખો. તો, હે દેવો, હું તમને તમારી શક્તિ અનુસાર સદ્ગુણ શીખવીશ. વૈષ્ણપાયને કહ્યું, આ દેવોના દેવ ભગવાનનું વચન છે. આ સાંભળીને બધા દેવતાઓ અને ઋષિઓએ વેદોમાં વર્ણવેલ નિયમો અનુસાર વૈષ્ણવક્રનું પ્રદર્શન કર્યું. તે સભામાં બ્રહ્માએ સૌપ્રથમ એક ભાગ બનાવ્યો. દેવતાઓ અને ઋષિઓએ એક ભાગ બનાવ્યા પછી તેઓએ સૌપ્રથમ સ્વરૂપ અને અંધકારથી ઉપર રહેલા ભગવાનનો આશ્રય લીધો. તેઓએ તે ભગવાનને મહાન, સર્વવ્યાપી, ઉત્તરના સ્વામી, વરદાન આપનાર તરીકે સ્તુતિ કરી. પછી વરદાન આપનારે ત્યાં હાજર બધા દેવોને કહ્યું, જેણે એક ભાગ બનાવ્યો છે, તેણે તે ભાગથી મારી પૂજા કરી છે. તમે યોગ્ય યજ્ઞ દ્વારા મારી પૂજા કરી છે. તમે બધા યુગોમાં તમારા સ્વભાવના ફળોના ભાગીદાર છો. હે દેવો, દરેક જગતમાં જે યજ્ઞ કરે છે, તે તમારા માટે વેદ દ્વારા ઉત્પન્ન થયેલ ભાગની વ્યવસ્થા કરે છે. આ મહાન સૃષ્ટિમાં હું તમને તે ભાગ આપીશ જે તમે મારા માટે કલ્પના કરી છે. મેં તેને વૈદિક સૂત્રો અનુસાર આ રીતે ગોઠવ્યું છે. યજ્ઞના પરિણામોથી સંતુષ્ટ થાઓ, માનવજાતનો વિકાસ કરો. તમારી શક્તિ અનુસાર દરેક વસ્તુનો સંપૂર્ણ અર્થ વિચારો, અને તમે જે પણ કાર્ય કરો છો તેનાથી કુદરતી પરિણામ પ્રાપ્ત થાય છે, શક્તિ પ્રાપ્ત થાય છે, વિશ્વ સ્થાપિત થાય છે. બધા યજ્ઞોની ચેતનાથી ભરપૂર મને યાદ કરો. તમારામાં મારા પ્રત્યે આ ભાવના હોવી જોઈએ. આ માટે વેદ, યજ્ઞ અને વનસ્પતિઓનું સર્જન થયું. જો તેનો પૃથ્વી પર યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો દેવતાઓ પ્રસન્ન થાય છે. મેં પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી આ સૃષ્ટિ તમારા માટે બનાવી છે. હે પરમાત્મા, તે અંત સુધી ચાલુ રહેશે. હે દેવતાઓ, તમારી શક્તિ અનુસાર વિશ્વના કલ્યાણનો વિચાર કરો. મરીષિ, અંગિરસ, અત્રિ, પુલસ્ય, પુલ, ક્રતુ, વસિષ્ઠ, આ રીતે મનના 7 પુત્રોનું સર્જન થયું. આ વેદ છે. વેદોના મુખ્ય શિક્ષકો. મેં તેમને પ્રકૃતિનું પાલન કરનારા પ્રજાપતિ તરીકે નિયુક્ત કર્યા છે. આ કામદારોનો માર્ગ છે. વિશ્વનું સર્જન કરનાર ભગવાનનું નામ અનિરુદ્ધ છે. સનત, સુજાતા, સનક, સનંદન, સંતકુમાર, કપિલ, સનાતન, આ 7 બ્રહ્માના મનના પુત્રો છે. જ્ઞાન તેમને સ્વયંભૂ મળ્યું. તેઓ તપના માર્ગે ચાલ્યા. તેઓ યોગમાં જ્ઞાની છે. તેઓ સાંખ્ય જ્ઞાનમાં જ્ઞાની છે, ધર્મમાં શિક્ષકો છે અને મુક્તિના માર્ગ તરફ દોરી જાય છે. શું 3 ગુણોની મહાનતા અંધકારમાંથી આવે છે? શું મહાનતા તેમાંથી ઉદ્ભવે છે? મેં પ્રગટતાની બહારની દુનિયાને જાણી છે. આ તે માર્ગ છે જે પુનરાવર્તન વિના કાર્ય કરે છે. કોઈપણ ધર્મ કે તપમાં માણસનું નિર્માણ થાય છે, તે તેમાંથી સદ્ગુણ પ્રાપ્ત કરે છે. આ બ્રહ્મા વિશ્વ શિક્ષક છે, વિશ્વનું સર્જન કરનાર ભગવાન. તે તમારા માતા,
પિતા, દાદા છે. મારા આદેશથી તે બધા જીવોને વરદાન આપી શકે છે. તેમના પુત્ર રુદ્રનો જન્મ મારા કપાળમાંથી થશે. બ્રહ્માના આદેશથી તે ભગવાન બનશે જે બધા જીવોનું રક્ષણ કરી શકે છે. આગળ વધો, તમારી શક્તિઓને જેમ છે તેમ યાદ રાખો. બધા જ જગતના બધા કાર્યો ઝડપથી પૂર્ણ થાય. જીવો તેમના કાર્યો અને ભાગ્યથી વાકેફ રહે. હે પરમાત્મા, જાણો કે આ જીવનનો સમય છે. હવે કૃતયુગ નામનો મહાન યુગ આવી ગયો છે. આ યુગમાં બલિદાન આપતા પ્રાણીઓને ત્રાસ આપવો જોઈએ નહીં. તેને પાર ન કરવો જોઈએ. અહીં ધર્મ 4 પગ પર ઊભો છે. પછી ત્રેતાયુગ નામનો યુગ આવે છે. પછી વૈદિક ધર્મનું પાલન થાય છે. ત્યાં ખોરાક માટે પ્રાણીઓનું બલિદાન આપવામાં આવે છે અને તેમની હત્યા કરવામાં આવે છે, અને ધર્મનો ચોથો તબક્કો સંપૂર્ણપણે ખોવાઈ જાય છે. આ પછી દ્વાપર યુગ આવે છે. તે યુગમાં ધર્મના 2 પગ અદૃશ્ય થઈ જાય છે. આ પછી કલિયુગ આવે છે અને ધર્મનો ફક્ત એક જ પગ બચે છે.